ભાઈબંધ દેખાતો નહીં ઉભો રહ્યો છે જુગા અલા તારી આવી મરવાનું વિચાર જુગા મેં તો ચુંબો કાઢ્યું તો ગભરાઈ ગઈ યાર તો આવ્યો યાર એમ? તા હાલ કર્યો આવ્યો શું કરશું આજ શું કરશે? રવિવાર નહીં આવી હું કહું હા. જો આ ઘરનો આટલો કલર ઉખડ્યો હા તું 2 ચમચી લઈ આખું ખાઈ નાખ કોલે એવું કરું આવ ના પિતા કાકો છે ને મારશે ને નહીં કશું કોઈ ના મારે ઓમ ઉખાડ દેવાનું ના ઉખાડાય યાર મારશે હમણાં આવશે તો બીજું શું કરશે તા બીજું કોઈક વિચારીએ લખવું લખવાનું તો આખો દાડો અઠવાડિયું લખાઈ કરે હજુ કે લખવું યાર સાચી વાત હતી રવિવારે એક મારા લખવાનું લખ જ કરવાનું તારે કોઈ બીજું કે કોઈ વિચાર યાર હજી યાર સાયકલ ચલાવી સાયકલ બાયકલ ની હું કે પર જા તું હું અંદર ખાલી દઉં તું ગીત ગાન હું વગા હા હા તો ગાવાનો મોકો મળી ગયો લઈ લો વાત તો ના એ તો વધારે વાત થાય હા માઈ લો તું ગીત ગાતા હારવાનો ગાતા નહીં આવડતું તઈ જો આવે ના મને ગાતા નહીં આવડતું ફરી કોક ગાતા આવું. ના તું એક ગાન પણ હું ગમ તું વગા ભાઈ તું ગાન હું વગા મને ગાતા નહીં આવડે યાર મને ગમે ગાતા સારું આવડે ના, મને ગમે ગાતા ગાતા નહીં આવડે યાર ગા મને વગા તો નંબર આવડે આવડું મળે અરે યાર ના નહીં રમવું હા. ના ઇન્ડિયન આઈડલ ને એવોર્ડ મળેલો મને તું ગાને યાર, મને નેશનલ એવોર્ડ મળેલો ગાવાનો ઇન્ટરનેશનલ મળેલો હે તો તું યાર મને તો નહીં ગાવા પણ નહીં આવડે યાર ગાય નહીં આવડે આ ગો આટલે ને શું કે મેં તો અરે મારા સ્ટેજ ઉપર તો મારા બી આને આવડે બી આ સ્ટેજ ઉપર તું મોટા પ્રોગ્રામમાં નહીં ગયો તે ગીત ગાઉં તો ખારું આ એ કુદરત તારા ખજાને ખોજલુ પડી કુદરત તારા ખજાને ખોજલુ પડી નહીં દીધો મારો જોગાનો કાકો આવ ગાય યાર આ તો કોમો યાદ આવ યાર કાકા માને આકે કુકના મજબૂત ગાવાનું લે તું ગા હું ભોગાડું હા. આલા હું ગમ તું વગા હા નેચા આવતો રે લ્યા યાર કોપી કરા દીધો હેલો બોલો ઓ યા જેના ભૂકરા આવા જોતિકા કઈ યાર જોરથી ની યાર બરોબર છે આ માઇક થી લાયો તું એની અંદર અવાજ અંદર જતો રહે કોની અંદર અવાજ ભર્યો છે બહાર જવો જોઈએ નહીં હા તો નહીં યા કરતો લે એ હવે તા સાહેબ નતા કહેતા કે કોની અંદર કે અવાજ ભરેલો હોય કેમ મેં કરતો નહીં હાલો તને ખબર જો હા આયા હવે હું શું એમ કહે હવે આ તો આપણે કોઈ શું કરવાનું છે ને તો અમે કે આપણે ટીવી ની રીત ના દેખાડે એ હું ફિલ્મ દેખાઉં છું આખી જિંદગી ભરાઈ કરે આપણે હા. આ દાડા એક રવિવાર આવે મુંબઈ માં હેલ્યો છે અને ગંગા તો આખા ગુમે લમ નતો ને હેરાન કરવા પાછાની ફેરવી નાખેલી એવું કરવું તો કરશું આવું કરી બરોબર હા પોતાની છે યા હે હરીફલાઈ છોકરો આવડી આખો દાડો આપણે ઘેર જા રોડાઈએ બરોબર યા ઘેર લેવા આવે તું એ આમાં ઘેર લેવા આવે હું લેવા આવો ઘેર આયો આવો ઘેર આય આ ઊંચો ઈન બાપા ઈન કાકો યાર ના તો મારું હું તને આપણો કલાકાર નહીં બનવાનું તે મને પાડી ગયા ને અગર તારા ઘરમાં બધું થોડું ગોળ કરી નાખું મને આવી જવા દે કેટલી વાર સમજાય તું મસ્તી ના આ તો પેલો ઉસલો કરીને જતો રહ્યો હું ઘરમાં તું કરીને મેલ્યું ઘરનો રમણ ભમણ કરીને બે બે નહીં કર અરે થાળીઓ બાળીઓ ખાધા ભીખ માંગતા ના ભીખ માંગવા ગયા હતા 500 રૂપિયા લાયા જોતા હા બધું તમે જોયું કા એક વાત તો ને યા નથી હું કહું તું આવું બધું કરીશ ને તો તારું કોઈ હગુય નહીં કર
ઓ અમે આવું કરે શું વર્તાવી શું તને કેવું? શું તું પાડી તમે તો નહીં પેલું લાઈન કઈ દે તમે લગન કઈ લીધું હા હા લગ્ન કઈ તો ઘર લીધું એમાં કલર ઉખડી ગયો હા તો ખાલી તું ઉખડાઈ યાર તાર મમ્મીજી તાર મમ્મી ઉખડી તો કલર કઈ ઉખડ છે દેશે હું ઉભર એક વાત કહું છું તો આપણા ઘેર કોઈ મહેમાન આવે ને તો સારું આપડે તું લખવાનું નહીં હા બરોબર હા હારા રહીએ વ્યવસ્થિત કોઈ મહેમાન આવે ને મસ્તી ના કરાય તો કોઈ મહેમાન આપડા તારી બહાર લઈ જાય કે છોકરું નહીં સારું કે વાત સાચી હું એટલે આપડે શાંતિથી જો રહીએ ને તો પછી મોડે તારી વાતો કરે કે છોકરું ડાયું છે સમજે ને હા એટલે તને કહું છું મસ્તી બસ્તી કાઢવાની નહીં લે હું ખાવાનું બનાવ અને તું બેસ શાંતિથી તો હું વાંચું હા વાંચ બરોબર એ હા હેડ ખા બનાવો અને સારું કરજો પાહા એ હા તારા માટે મસ્ત કિલોની બટાકાનું શાક બનાવું આ કમ્પ્યુટર ની સોંપણી વસ્તુ એટલે છે તો નેમકું સાઈડ પડી જવું હોય છે તું પરીક્ષા આલ્યા વગર આ તો વિચાર છે ભાઈબંધનો ફોન આવ્યો ભાઈબંધના ઘેર જઈ આવું અને ભાઈબંધને ભેગો થઈ આવું ખરો તા લ્યા મારો બેટો પહેલા આવેલો એક વખત આવ્યા તારા ધોપો નહોતો બદલાઈ જ નહીં ગયું લાગતું ને હે મારું બધું આ ધોપોનો ખાયો છે ને આ બધું શું છે હે બંધ કરવા દે પેલા મારા બધા મકાનના પહેલા તા સારું આવું હતું હે મારું બધું શું કરે એ છે બીજું હવે ના ના જવા તો દે પૂછતો જઉં કે ભાઈબંધના ભેગું થયા કરતા ચાલશે જ નહીં આ ઘેર પૂછવા જો એક ભાઈ બેઠા છે ભાઈ શું નામ તમારું મહેતા ભાઈ હા આપણે ભાઈબંધો આવી રહ્યા છીએ લાલભાઈ એમના ઘેર તો જવું નહીં લોકોને. કેમ? ના જવાય શું વાત કરો અહીંયા ના જવાય નથી મોત નહીં એટલે આ મારો જૂનો ભાઈબંધ છે યાર ના જવાય. દીકરી દોસ્ત છે ના જવાય એટલે આ બુઠેટ કેટલા આવ્યો ખબર સ્પેશિયલ ભેગો થવા આવ્યો હું ના જવાય મહેમાન ચમ ના જવાય બિલકુલ ના જવાય ચમ ના જવાય ના જવાય હું કહું ને મારા બાજુમાં રહ્યા મને ખબર હે કે માણસ કોણ છે ના હોય ઓળખું સારી રીતે હવે પાડોશી ત્યાં કોકતા છે મને જેમ થોડી પડે પણ આપણો હારું આટલું બધા આયા ગયા વગર તો ચાલે નહીં જવું તો પડે જ જવા જ દે આર્ય જ છે ને હા બાજુમાં જ છે નક્કી હા, કેમ કે મહેમાન. ઘણા ટાઈમે આવ્યો ને એટલે હા હા ચાલો હળો ગયા હા, બધા જતા હાલે આવજો આપણે બોલતા નહીં અમે થોડે વ્યવહાર નહીં મહેમાન વ્યવહાર નહીં રાખી ને. નહીં પડી તો હવે જો ને તો હવે તને મારીશ હવે હે હા બોલો બોલો હજી કહું પાછા વળી જાઓ તો જો મજા નહીં માણસ નહીં વ્યવસ્થિત હજી કહું જતા રહો અંદર જાણ તો મજા નહીં આવે અલ્યા હું એટલો બધો આવ્યો આટલા હું પાછો તો હું મૂર્ખો કેવો રહું વાત સાચી મહેમાન પણ તમે જશો ને તો તમે મજા નહીં અમારા દુશ્મન આવ્યા બાજુવાળા વ્યવસ્થિત માણસ નથી તમારા દુશ્મન છે પણ મારા ભાઈબંધ છે મજા આવે સાચી પણ- અઘરો. હા મજા આવે કે ના આવે પણ મારા જ્યાં વગર ના ચાલે પણ મહેમાન બરોબર. તમે જશો પછી એમ ના કહેતા કે પાડોશીએ તમને કીધું નહીં આ તો મહેમાન છો એટલે મેં તમને સારી સલાહ આપી વાત સાચી છે તમે પાડોશી છો તમારી વાત લાખ રૂપિયાની છે પણ મારા એ જ્યાં વગર ચાલે નહીં બરોબર મને શું હોય ઈકર જવું તો કોઈ સમાચાર ભાવર તો મળે કે ના મળે શું છે શું નહીં મારો ભાઈબંધ છે બરોબર હું જેટલા વર્ષે આવ્યો બરોબર એટલે મારે એ જ્યાં વગર ના ચાલે એમને મહેમાન હું વર્ષોથી રહ્યો બરાબર હમ. તો મારા પાડોશી હું સારી રીતે ઓળખું તમારો ભાઈબંધ લાખ રૂપિયાનો હા હા બરાબર બરોબર પણ મને ખબર છે કે અમારા પાડોશી કેવા છે એટલે ભાઈ તું અત્યારે તો દરેક ના પાડોશમાં એવું રહેવાનું બરોબર હવે આ તો મેં તમને સલાહ ના, ના. તમારી મરજી તમારી મહેમાન. 8 લાખ રૂપિયા ની બરોબર તમારી વાત અને માથે કરાય પણ મારા જ્યાં વગર ના ચાલે. હા તો મહેમાન તમારી જય માતાજી હા જય માતાજી હા પાડોશી કીધું કે મકાન તો આરી એક છે પણ કે ના જવાનું મજા નહીં આવે ને આપણે જવું તો પડે જ જ્યાં વગર તો ચાલે નહીં ફેર આટલા ને આટલી પાછા જઈએ કોઈક દાડો સમાચાર મળે તો એ કેવું લાગે કે મારો ભાઈબંધ જે છે એ આટલા આયા ને આટલી પાછા વળી ગયા ના જવું પડશે હા લાલભાઈ હા એ લાલભાઈ યાર ઠીક નહીં ઓ તો જા લાલભાઈ લાલભાઈ જરા ના ના કોઈ તો આમ ઘરે શું કહો યાર સાધનનું ઘર સાધનનું ઘર સાધનનું હા હું સાધનમાં જ આવ્યો સાધન આ રીતના કેમ ઓમ કરો એમ નહીં ચાલ એમ કરો ઓ કરો યાર
તો પાટો મારો આ તો મારા ભાઈબંધનું ઘર હોય ને એટલે સ્વાગત તમે કોણ છો? પોલીસ વાળો. પોલીસ વાળો પાછો તો તારો ખાવાનો ટાઈમે તમે આવી જાઓ લપ લઈને ફર્સ્ટ પણ મારા ભાઈબંધ ના ઘેર પોલીસ વાળો કોઈ હતો જ નહીં. તમારા ભાઈબંધ તો પોલીસ વાળો હતો પણ હું પોલીસ વાળો પાસે સો સાહેબ ચાલો આવો અંદર આવો ઓમ ફરો 1 2 3 જેવા એ વડે પાછા જતા રહો ના, વાત કહું. કાકા આયા છે કોક આયુ મહેમાન એ, હા હું ઠેક આ- અરે અંદર જો આયા લે અલ્યા મારા ભાઈબંધનું ઘર. લે કાકા આ કોક અંદર બે છે ઘરમાં મારું કાપી નાખી હમણાં મારે એના વાળી સમજ કર્યું ના, ઘણા દાડી વગર બેહો હવે ના હોય દેહ મેરા આનો નાનો જ થઈ ગયો યાર. આનો નાનો જ થઈ ગયો. બોલો કેવું ચાલે? અરે તાલમાં તો જબરદસ્ત ચાલે. લ્યો, મજા આવે. આ ભાઈ બોલો. અલ્યા અમાર મહેમાન ના અલ્યા પેલા પોણી મહેમાન ના ગોડા તને કેટલી વાર સમજાયું હે? પાબલો. ઓવા અરે યાર. આપણે નેનો તો યાર આવડો ઘેરી ગયો. એટલે આવડો મોટો થઈ ગયો. જો ભાઈ ગઈને હોશિયાર થઈ ગયો પાવ ખાલી જો વાંચું આયુ વાંચું વોટ્સએપ લો કોમ્પ્યુટર વાળો જો એમાં શું ખબર આપણે ગાવાનો બહુ શોખ વાત છે. પકડો ખાલી શર્મા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ એક શક્તિશાળી કમ્પ્યુટેશનલ દેરા એક્સિલેટર તરીકે કાર્ય કરે જો કે તેને મૂળ રૂપે ગ્રાફિક્સ કહેવાય હવે છે ને હોશિયાર છે ને તો કમ્પ્લેટ આ નવો સોન યાદ રહે તો કશું યાદ આમ તો હોશિયાર છે ગેજ્યુટ લાગે. હા પણ થોડું મહેમાન આવો કોક મસ્તી કરી નાખે થોડી ઓહો. એટલે આપણે બીજું કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં. નહીં પાહો અને હું કહેતો હતો પાણી તો પીવા જાઓ. આ પણ ભાઈ કહું ભાઈ સાંભળ્યા જો. ના ના ના, નહીં, 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 ના, નહીં. ઘર તો હાલું નહીં આઈ. આ તો ખબર નથી એટલે અજાણે મોણાને ઘરમાં ના બેહવા દેવાય ભાઈબંધ આપણે જૂના મિત્ર. એ બે હવે ખબર હે તમે પેલા 1957 નું યુદ્ધ થયું ને એ વખતમાં હા કઈ બે તો ચાલે લ્યો. ચા નહીં પીતા હા? ના પાડતા હતા નહીં પીતા ચાને કીધું દૂધ ગરમ કરજો. હા હે એટલે આ હોય યાર, દૂધ તો પીવું હું. હું કહેતો હતો હા. તને કે તું હરખો રહીશ ને હા? તો ચોખ્ખું પરિણાશ હા, બરોબર. તમે કે 25 જણા તારી વાત લઈ જાય હા, લઈ જાય. તમે આયા હો એકલા બીજા 24 જણા લઈ જાઓ બીજા 100 જણા બીજા 24 જણા લેતા હો તો 25 જણા થઈને મારી વાત લઈ જાય અને 25 જણામાંથી એક હાથો હગું કરાવે 25 હંગાત કરાવે તો આપણે ચાલે એમ નહીં કે એક જ જુએ ઓહો. આપણે 25 હશે તો સારી છે ના હોય. શું કહો છો તાણે આપણે જો આ ઘર હે ને હા. 4 આટલામાં રહે 4 પાછળ રહે હમ. 4 ને 4 8 8 ને 12 પાછળ રહે 20 20 બસ ઉપર રહે 25 આવું છો આ બધું એનું તો ભાઈ આપણે કોઈ ટેન્શન નહીં બીજું ઘર લઈ લે તો મારા કાકા ખૂબ કમાય મારું બધું મારા ભાઈબંધનો છોકરો કે ગ્રેજ્યુએટ છે બધી રીતે કમ્પ્લીટ હોય પણ મગજ જતું રહ્યું લાગે. મને એવું લાગે થોડું. અને હમણાં મેં ટેસ્ટ કરાવ્યો આઈક્યુ લેવલ હે? આઈક્યુ મારું મગજ જેટલું હે નહીં પોતાય કે આ દુનિયામાં કોઈ નહીં એટલું માણસ પોતાય તાણે વાત છે. કોઈ નહીં એટલું મારે હે? મને યાદ એટલું હે એવું? જો ખાલી વરસાદનું સપાકરું બોલું હા, બોલો. હતા તો ને પાંજરાવાળા હાકડાથી બાગ સુડે બાગ ગોળી કામણા નદી હાક પાકતા તો રહમાન ને નતા સરિતા જોરમાં હાલ નદી નાળા ફાડી નાખે દિયા હાક પાક એકલો ટાંકી રાણો હજારોની પદ સામે યુગલોની સામે ધાક 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 હવે વાહ. કટવી ગયું હો પણ. આઈક્યુ લેવલ ખૂબ છે આપણું ખૂબ અતિ છે જબરદસ્ત કહેવાય યાર. કાકા દૂધ હું દૂધ લેતા આવું તમે મને મખાણ્યો હોય એ, હાલે તો લેવા જવું પડશે મારે બધું છોકરું આમ હોશિયાર લાગવાનું મારું હારું થોડું એવું પણ છોકરાનું હગું આમ તો કરાય બધું સારું હો. લ્યો હે? દૂધ પીવો ગરમ છે એ ગરમ છે ગરમ છે? માંથી કહો હું કે આલો પણ નાસી દી હું પર નાસી હા, તો બરોબર. તો કે હું મોડું નહીં કીધું. ના તો સો હું કોણ નાસી દી ગોળો ગોળ નાસ્યો આટલો એમ ને? હું ચેર નહીં નાસ્યો આટલો. ખરીદાર હું કે નથી પીધો. ના ના બરોબર ચેર નહીં નાસ્યો ના. નાખો ના, ના, બોલો, ના. કેવો છે બોલો, હોશિયાર યાર. મને આ દૂધ પી નાખ્યું. એવું હોય ને આ તો તમે બેહો બરોબર. શાકભાજી લઈ આવો. હા, યો તો નહીં.
આ ખોજ મસ્ત આમ ઘડી ઘડી વન જેવી હતી. હવે આ તો શીખી હજી હું પણ શાકભાજી લઈ આવું અને રોટલા બોટલા ખાઈ હા. અને તમે જાઓ. મારી બરોબર ને? મારી વાત સાંભળો. આ તો હું તમારો પેશન્ટ ભેગો થવા આવ્યો તો મારા રોટલા ખાવાના નહીં. ના ના થઈ રહ્યો હે? હું હાલ જ આવું શાકભાજી લઈને તમે એના આગળ વાતો કરો. કાકા, હું બહુ હા ખોટો ખર્ચો નહીં કરવો. આ તો હમણાં અરે, ભાઈબંધ ભાઈબંધ જતા છે. રહે. મહેમાન ભાઈબંધ છે આપણા. ભાઈબંધ નહીં કહેતા કે મહેમાન એ ભગવાનનું રૂપ કહેવાય. એ મહેમાન ભગવાનનું રૂપ ના કહેવાય. મહેમાનને મારી મારીને કાઢો એવું અરે, કહેવાય. એવું મૂર્ખ ના બોલાય હું આવું છું હારું તું જતા જા. હવે મારી વાત સાંભળો. હા. હવે જો હવે તમે કીધું ને તમે કીધું એમ નહીં. હા. હવે તમે ખાવાનું કીધું એટલે હવે રોટલા ખાઈ જઈએ. હા હા ખાઈ બરોબર? જવું આવું હું તમે હો ને પણ આ તો રવિવાર હે કશું નહીં હોય. રવા દે, રવા દે. હા, બપોર છે તું જા. હારું રોટલા ખાવાનું કીધું હોય ને એક બાજુ મારું મોટું થાય પણ હવે મહેમાન કીધું એટલે હવે રોટલા ખાવા તો પડે જ. પણ યાર ખોટું બાબા યાદ કરું. ના ના હવે ખાઈ તો જવા દે ખાઈ દો કશું વાંધો નહીં. તમારું નામ શું? મારું નામ જયશંકભા. જીશંભા. હું શું કહું? તમે એક જ મિનિટ ખાલી આપતા બેહો. ભાઈ मेरा सोने का टाइम हो गया है. I am sleeping your નહીં મારી વાત સાંભળો. મહેમાનને ભૂઈ ના બેહારાય. મહેમાનને મોચા આ મહેમાનને મોચા મહેમાનને ભોય બેહારાય. પણ ઘર ઘડી ભૂઈ બેહાર મહેમાન મોચા બેહાર. ના અમારી બોરી વાત નહીં. આટલા બધા હોશિયાર છો આટલું બધું તમારા માઇન્ડ છે ભણેલા ગણેલા આટલા બધા છો તમે તો આટલી બધી ખબર પડતી નહીં. પણ હું કહું ખબર હે? આ તો મારા કાકા શું કીધું કે તારો ઊંઘવાનો ટાઈમ થાય તો હું કામ કરું તમે બીજો ખાટલો લાવી હોય ઢાળી તમતાર બેહો ઊંઘો તમે એક મિનિટ ખાલી પહોંચો બેહો યાર. તમારે ડુસી ચોક અલ્યા એ વાત છે યાર. તમારે એવું કોઈ ચાર પોસ્ટ ના આવી એટલે એક જ હોય. લ્યો, તારા. हाँ, हमको सोने का टाइम हो गया, सो जाओ. અલ્યા મારા બટાનું થઈ જશે પણ મારા વર અલ્યા તમે નહીં કીધું મારે વાત સાંભળો, મારા હવે બેહવા દો ખાટલામાં ભૂચો જ બેહરો. બેહો. મારે ભાઈ મોડું થાય વાઘરી રોટલા બટા ખાઈને બેહવાનું જ છે. અલ્યા યાર અલ્યા બોલો પેલા અલ્યા મારા અલ્યા ખબર નહીં ના પાડી દી મારા ખાટલા ના પાડી દી મેં ના પાડી દી મેં જેટલી વખત ના પાડી દી મારા ખાટલા મારા આ રોટલા બોટલા મારા ખાવા નહીં. હું આ રોટલા બોટલા યાર ના પાડી. અરે બાપા રે મરી ગયા તા ને મને નેકળો અહીંથી નેકળો કોઈ આવશે જ નહીં. માં કાકો સંબંધ જુદા રે હું બગાડું આપણે ધંધો જીર્યો હે આજે પૈણું હું હા યાર તો તારા ભાઈબંધને કોઈ ખારું વધીને ખવડાવી બવડાવીને મોકલું તો શાકભાજી બાગભાજી બધું લઈને આવ્યો હું આજ તો ગમે તે કરું વધીને ખવડાવવું પડશે મારા ઘેર આ મૂર્ખાના લીધે કોઈ મહેમાન નહીં રહેતું અને કોઈ આજ આયા તો હોય પણ સારું કરી દે. અરે જોગા અરે આ મૂર્ખો મહેમાન તો ગયા તા હા તારા ઠાઠડી બોધી જ્યો અરે કાકા અલા, બોલો મહેમાન તો ગયા તા મહેમાન કંટાળ્યા હતા હા તે અમને નાસ્તો કરાવીને મેલ્યા. તે નાસ્તો ઘરમાં કંઈક ખાવાનું હોય ને આ શાકભાજી બાજુ હું હાલ લઈને આવ્યો પણ તું શું કરીને મોકલે એમ કે છે પણ તમે ના ખવડાવો હા? એવું ખવડાવ્યું. હું ખવડાવ્યું કે સાચું કે તે સાચું કહું તમે નહીં ખવડાવ્યું એવું ખવડાવ્યું. પણ હું ખવડાયું ખાવા અરે ખાવા તો મને ખવડાવ્યું પણ કઈ ઘરમાં તો કઈ કઈ નથી ખવડાવ્યું. એટલે તે તું બધો મહેમાનો હંગાત કરે એવું જ કર્યું નહીં ને ના એમને તો એમ તો પૂછું માર્યું પૂછું દીધું. એ ભગવાન તારું શું થશે તને કોઈ તને પૈણાવશે નહીં એ તો વાંધો નહીં પણ હું એકાડું એમને કીધું હું તમે ખાટલો લાવીને હોય પણ હુઈ જો ને હું હુઈ છું ત્યાં તો ઘડીએ બેડી ઉલડી પેલો દીવડકો ઉલડી નું આસામ થોડું અરે સારું. હું તને શું કહું છું તું આવડી તું મહેમાનોને ગાડી નાખે તો તને કોઈ પાયલી ભાવનો ભાવ નહીં પૂછે તને કણ એક જ જણો જો 24 જણો બાજી 25 જણાની વાત લઈ જો હું જવાની. એક વાત કહું તને કોઈ મહેમાન આવે ને તેને જો ખવડાવીએ પીવડાવીએ સારો ભેદભાવ રાખીએ ને આપણે પ્રેમ ભાવ તો હે ને તાને કોક ઓળખ ભેદભાવ રાખવાનો. અલ્યા ભેદભાવ નહીં મારા મોઢામાંથી નીકળી ગઈ પણ તું અભળ પ્રેમ ભાવ રાખ પ્રેમ ભાવ તને કોક 25 જણા અંદર જતો હોય ને તો તને કહે કોક તો કે આપણે છોકરું સારું. પેલો બાજુનો હોય ને પ્રેમનો એને લેતા આવું અને ભાવ તો હું ચોકથી લારી બારીએથી અલ્યા ઘણો બુદ્ધિ હશે આ તો જીઓ પ્રેમ ભાવ હા બુદ્ધિ તને ઘણો હશે હરખે સમજાવો. હરખે સમજાવું હું જો કોઈ મહેમાન આવે ને જો ખાવા ખાતું હોય તો ખવડાવીએ
જે શરબત પીતો શરબત પાઈએ, ચા પીતો ચા પાઈએ. જે જે કે મહેમાન. હા જે કે મહેમાન કરીએ ને તો મહેમાન આપણો કહે કે ના છોકરું હતું ને કે આપણી ચાકરી સારું કરતું હતું. કશો વાંધો હા નહીં. ભલે હું હોય કે ના હોઉં પણ મહેમાનની ચાકરી સારી કરવાની સમજો? કદર કરવાની. કદર કરવાની મહેમાનની અને મહેમાનના પ્રેમ ભાવ રાખવાનો હારો. એટલે કોક દાડો તું બાર ગામ જઈશ ને તો તને ઉઠીને બોલાવે કે ના ત્યાં છોકરાએ અમારો ભાવ પૂછ્યો તો આપણો કોઈક ભાવ પૂછે 12 લાખ ગામમાં. સમજી ગયો ને તું? આપણો તો આપણો ભાવ 50,000 કહી દે પેલી ચોકી વાત હવે નહીં તારે મને વેચવાનો કે 50,000 તારો ભાવ કહી દીધો તે મહેમાન તો કાઢ્યો હું વધુ અને ઓગળી લે. મારી વાત ખબર મારે જવાનું કાલ 12 એટલે હું જવું મહેમાન ગતિ આપણે જે મારા હતા ને ભાઈ એમના ભાઈબંધના ઘેર જવું એટલે હું આવી જઈશ પહેલા શાકભાજી મેળ દે તમારે ઘોડો મોટો લઈ કરતા 15-20 દાડા તો તારો તો સારું. અને કોઈ મસ્તી બસ્તી કરતો નહીં પેલા લાવતો નહીં અહીંથી પેલા મૂર્ખાને હોય ને એના વગર તો નહીં જીવે પણ હાર નહીં લાવું હાલ એ હો જો આ મારું 500 પાટણ હા